એરાલિયા રેસમોસા નામની મેડિસિનનો ઉપયોગ વધારે પડતો ખાંસીમાં અને અસ્થમામાં થાય છે. અને ખાંસી ને અસ્થમા એટલે એ પણ કેવું કઈ રીતનું હોય છે કે જ્યારે દર્દી દિવસ દરમિયાન એને કોઈ એટલી બધી તકલીફ થતી નથી. દિવસ દરમિયાન તો આરામથી દિવસ નીકળતો હોય છે અને કઈ હેરાનગતિ એટલી બધી થતી નથી. પણ જેવો એ રાત્રે સૂઈ જાય છે, સૂઈ ગયા પછી ઉઠે એટલે કે પહેલી ઊંઘ ઉઠે એટલે મધ્યરાત્રિની આસપાસ, તો એ વખતે એને શું છે કે એકદમ તકલીફો વધારે થવા માંડે છે. તકલીફ એટલે જેમ કે ખાંસી બી ચાલુ થઈ જાય છે. સવારમાં લુખી ખાંસી હોય, ડ્રાય કફ હોય, સ્પાઝમોડિક હોય. એટલે ખાંસીમાં બી મધ્યરાત્રિ પછી કોઈ બી તકલીફ થતી હોય પહેલી ઊંઘ પછી, તો આ મેડિસિન યાદ આવી જોઈએ, દિવસ દરમિયાન નહીં. અને બીજું એક લક્ષણ છે કે શું કે અસ્થમાનો એટેક, દમનો જે એટેક હોય ને એ પણ મધ્યરાત્રિ પછી થતો હોય છે. એમાં પણ ખાંસીના હુમલા આવે છે અને ગળામાં ગુદગુદી થતી હોય એવું લાગે છે. તો આ એનું મેન લક્ષણ છે કે કોઈ બી ખાંસી હોય કે દમના હુમલા હોય કે ગમે તે હોય એ મધ્યરાત્રિએ થતા હોય છે. એટલે કે પહેલી ઊંઘ એક વખત ઊંઘમાં આરામ ઊંઘ લઈ લે અને વચ્ચે ઉઠે, પછી ઊંઘમાંથી ઉઠી ગયા છે પછી એને બધી તકલીફો ચાલુ થતી હોય છે. પછી એક બીજું લક્ષણ એવું હોય છે કે ગળામાં ગુદગુદી થઈ જાય. ખાંસી આવતી હોય કે દમ તો ગળામાં ગુદગુદી થતી હોય એવું લાગે, ગળામાં કંઈક ફસાયેલું હોય એવું લાગે, તો પણ આ મેડિસિનનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે રાત્રે જ્યારે ઉઠે ત્યારે એને એવું લાગે કે ગળામાં કંઈક ખચતું હોય એવું લાગે, ગળામાં કંઈક અટક્યું હોય એવું લાગે. પછી બીજું એક લક્ષણ છે એનું કે જ્યારે દર્દી આમ બેઠો હોય ને આમ તો એને શ્વાસમાં કોઈ તકલીફ નથી, ખાંસીની કોઈ તકલીફ નથી, પણ જેવો આડો પડે એટલે પથારીમાં આડો પડે એવી જ એની ખાંસી ચાલુ થઈ જાય અથવા દમના હુમલા ચાલુ થઈ જાય. અને એ વખતે એને શું કમ્પલસરી એને બેસવું પડે. તો કે આવા કોઈ લક્ષણો દેખાય તો બી તમે શું એરાલિયા રેસ્મોસા નામની મેડિસિનનો ઉપયોગ કરી શકો છો. વધારે પડતું એનું મધર ટિંચર ફોર્મમાં ઉપયોગ થાય છે. અને આના મધ્યરાત્રિએ થતા હોય એનું એગ્રાવશન આર્સેનિક જોડે બી કમ્પેરિઝન થાય છે, એની સરખામણી થાય. પછી લેકેસિસમાં બી કેવું હોય છે કે ઊંઘમાંથી ઉઠ્યા પછી એક વખત તકલીફો થતી હોય છે. એટલે થોડી બે ત્રણ મેડિસિનમાં તમે સેટ કરી શકો છો. થોડા સિમ્ટમ્સમાં આગળ પાછળ સિમ્ટમ કાં તો મધર ટિંચર ફોર્મમાં આપી શકો છો અને કોઈ પોટેન્સી સિલેક્શન કરી શકો છો. એટલે ગમે તેનું પોટેન્સી મધર ટિંચર ફોર્મમાં તો એરાલિયા રેસ્મોસા ચાલુ જ રાખો. પછી પોટેન્સી સિલેક્શનમાં ગમે તે આવી શકે છે, કદાચ આર્સેનિક બી આવી શકે છે. એરાલિયા રેસ્મોસા બી તમને વધારે પડતું સેટ થતું તો એરાલિયા રેસ્મોસા બી પોટેન્સીમાં આપી શકો છો. પછી કદાચ લેકેસિસ બી આપી છો, કેમ કે પહેલી ઊંઘ પછી ખાંસી દમના હુમલા વધવા, આ એનું મેન લક્ષણ. આડો પડે એટલે આર્સેનિકનું મેન લક્ષણ એવું છે કે મિડ નાઇટ એગ્રાવેશન. લેકેસિસનું મેન લક્ષણ એવું છે કે શું પહેલી ઊંઘ પછી તકલીફો ચાલુ થાય છે. એટલે કહેવાનો અર્થ છે કે મેડિસિન નાની છે, ટૂંકી છે, આનો અમુક જગ્યાએ સારો એવો ઉપયોગ છે. તો જો તમને ડિટેલમાં જવું હોય તો બુક્સ બી વાંચવી પડે. તો હવે એરાલિયા રેસ્મોસા વિશે બસ આટલું જ હું કહી શકું. આટલા જ ઉપયોગો હું કરું છું. અને હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કોઈ નવી મેડિસિન જોડે. ચલો ત્યારે.